હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગ પનીર. થોડું નામ અટપટું લાગે છે, પણ ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો એના માટે આપણે અહીંયા તેલ લીધું છે, એમાં 2 થી 3 ચમચી જેટલું જીરું નાખીશું, મીઠો લીમડો નાખીશું, લસણની કળી આપણે નાખીશું, અને એમાં મેં ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ મોટા મોટા સમારીને લીધા છે, કારણ કે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે એટલા માટે. અહીંયા અમે તીખા લીલા મરચાં લીધા છે અને આદુની પેસ્ટ લીધી છે. હવે આપણે એને સારી રીતે સાંતળી લઈશું. હવે આપણે એમાં કાજુ નાખીશું. જો કાજુ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, ચપટી હળદર નાખીશું, 3 થી 4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે. તમને તીખું ભાવતું હોય તમે તીખું મરચું વધારે લઈ શકો છો. ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું, અને એક મેગી મસાલાનું પેકેટ નાખી દઈશું. એનાથી સ્વાદ સારો લાગશે. હવે એને 2 થી 3 મિનિટ જેટલું આપણે સાંતળી લઈશું. તો જો આપણું શાક સંતળાઈને રેડી છે. ટામેટાં પોચા થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું રહેશે. હવે એને ઠંડુ કરી લઈશું. ઠંડુ થાય એટલે આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું, થોડું પાણી ઉમેરીને. હવે આપણે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને એમાં જીરું નાખીશું, અને આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ નાખીને એને સાંતળી લઈશું. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈશું. ચોમાસામાં આપણને શાકભાજી લેવા જવાનું બહાર મન ના થાય, તો આ શાક તમે ઘરે બનાવીને વરસાદની પણ મજા માણી શકો છો. તો જો આપણું તેલ છૂટું પડીને હવે રેડી છે. તો હવે આપણે જે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું તો એમાં થોડું પાણી ઉમેરીને હવે આપણે આ પેસ્ટમાં ઉમેરી દેવાનું પાણી, અને એને 3 થી 4 મિનિટ જેવું ઢાંકીને હવે થવા દઈશું. તો જો આપણું બોઇલ થઈને તૈયાર છે. હવે એમાં આપણે જે બાફેલા મગ હતા તે હવે એમાં નાખી દઈશું, ઉમેરી દઈશું, અને એને પણ આપણે સાંતળી લઈશું. 4 થી 5 મિનિટ એને પણ આપણે ઢાંકીને થવા દઈશું, જેનાથી બધું એકરસ થઈ જાય, બધો મસાલો અને મગ ભેગું થઈ જાય. હવે મેં અહીંયા 50 ગ્રામ જેટલું પનીર લીધું છે. તમે તમારી રીતે લઈ શકો છો. મેં અહીંયા ક્યુબ કરીને લીધું છે. તમે છીણીને પણ એમાં નાખી શકો છો, એનાથી પણ સ્વાદ એવો સારો લાગશે. તો જો આપણું મગ પનીરનું શાક બનીને હવે રેડી છે. ઉપરથી થોડા ધાણા નાખીશું, થોડું લીંબુ પણ તમે નાખી શકો છો, થોડું બટર પણ અહીંયા નાખી શકો છો. હવે એને પરોઠા, રોટલા કે ભાખરી કોઈ પણ સાથે તમે એને સર્વ કરી શકો છો. તો જો આપણું મગ પનીરનું શાક રેડી છે. થેન્ક યુ.